હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઉજા ક્લાસીસ ચેનલમાં. સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારી સમક્ષ લઈને આવ્યો છું સેક્શન એ માટેનો ધોરણ 10 માટે બેઝિક ગણિત માટેનો મોસ્ટ આઈએમપી વિડીયો છે. તો મોસ્ટ આઈએમપી વિડીયો છે, તો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો કદાચ લાંબો પણ હોઈ શકે છે, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને શું કરવાનું છે, તમારા મિત્રો સાથે શેર કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, બેલ નોટિફિકેશન દબાવી દેવાનું છે, તેથી યુઝફુલ વિડીયો તમને મળતી રહે અને તમારા માર્ક્સ સારા આવે એવી માટે બધાને બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તો વિડીયોના અંત સુધી જોશો તો તમને મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે, દાખલા જે ખાલી જગ્યા છે, એ બધું તમને અહીંયા જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો છે, લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, રાઈટ, થીટાના છેદમાં 360 આવશે ગુણ્યા પાઈ આર સ્ક્વેર, રાઈટ. જોડકામાં પણ પૂછી શકે છે. વર્તુળનો પરિઘ છે, એના બે સૂત્ર છે, 2πr અથવા પાઈ છે. હવે પાઈની કિંમત કેટલી લેવાની, તો કે 22/7, રાઈટ વિદ્યાર્થી મિત્રો. હવે આમાં તમને કે દ્વિઘાત સમીકરણ શોધવાનું સૂત્ર, તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ કે અથવા 10 રૂપિયાના સિક્કાનું કે 1 રૂપિયાનું કે, તો સિક્કો કેવો હોય છે, નળાકાર હોય છે, તેથી તેનું સૂત્ર બનશે પાઈ આર સ્ક્વેર એચ, રાઈટ, પાઈ આર સ્ક્વેર એચ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સમાંતર શ્રેણી શોધવાનું સૂત્ર, નું પદ શોધવાનું સૂત્ર, તો an બરાબર a પ્લસ n માઇનસ 1d, રાઈટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક માર્કમાં 110% પૂછાયું છે. જોડકામાં પણ ખાલી જગ્યા બહુલક માઇનસ મધ્યક ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો અહીંયા શું જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 3 આવશે. પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મુખ મુદ્રા વાળા પત્તા રાજા હોય તેની સંભાવના કેટલી? તો આપણે ખબર જ છે કે ટોટલ 4 રાજા હોય છે, તો 4/52. કાળા કીધું હોય, કાળા રંગના, તો 2/52. ઓકે વિદ્યાર્થી મિત્રો, અથવા 2/26 પણ તમે લખી શકો છો. ખેંચેલું પત્તું એકો ના હોય, તમે તમારે શું કરવાનું, 52 માંથી 4 પત્તા માઇનસ કરી નાખો તો 48 આવે. 48/52 આવી રીતનું ખાસ પૂછી શકે છે. ખેંચેલા પત્તા એકો ના હોય, ખેંચેલું પત્તું રાણી ના હોય, ત્યારે જે પત્તું ના કીધું હોય તો તમારે એ કરવાનું રહેશે. બિંદુ -2 અને -2 ત્રીજી એ ખાલી જગ્યા ચરણનું બિંદુ છે, તો એ કયા ચરણનું હોય છે? માઇનસ માઇનસ આવે ત્રીજા ચરણનું બિંદુ હોય છે. પછી છે 2n × 5 એ કૌંસની અંદર mn એ ઘનની પ્રાકૃતિક સંખ્યાનો અંતિમ અંક છે, તો તે અંક છે 0 છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોડકા તરફ જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. ઓકે ચલો. લઘુચાપની લંબાઈ, તો તેનો આન્સર આવશે પાઈ આર થીટા છેદમાં આવશે 180. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ, પાઈ આર નો સ્ક્વેર થીટા છેદમાં 360. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો અહીંયા શું આવશે? 2πrh. અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો 4πr². બંને મોસ્ટ આઈએમપી જોડકા છે વિદ્યાર્થી મિત્રો. તો જોડકા છે, તમારે પૃષ્ઠફળ, ઘનફળ અને વર્તુળ વાળું ચેપ્ટર છે, તો એ કરી લેવાનું રહેશે. નળાકારનું ઘનફળ, તો પાઈ આર સ્ક્વેર એચ. અર્ધગોળાનું ઘનફળ, તો 2/3 પાઈ આર નો ઘન. અને નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ 2πr h પ્લસ r, રાઈટ. લંબઘનનું ઘનફળ છે, શંકુનું ઘનફળ છે, અર્ધગોળાકનું ઘનફળ, એવા બધા સૂત્ર કરી લેવાના રહેશે. એ 2 માર્ક્સમાં આવશે. પછી ગુરુચાપ, લઘુચાપ, લઘુવૃત્તાંશ, એના પણ તમારે જેટલા પણ સૂત્ર છે તે કરી નાખો. ટોટલ જોડકા જ કાલના પેપરમાં 4 માર્ક્સમાં આવશે સૂત્ર. ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા છે,
બે વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર 3:4 છે તો તેમના ક્ષેત્રફળનું ગુણોત્તર ખાલી જગ્યા થાય. તો બંનેનો વર્ગ કાઢો. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, રાઈટ. તો 9:16 આવશે આન્સર. ગણિતની એક પરીક્ષામાં રાહુલ 100માંથી 100 ગુણ મેળવે તેની સંભાવના કેટલી? 1/101 થાય, કારણ કે 100 તો 100 માર્ક્સ લાવશે અને એક વ્યક્તિ હોય તો 1/100. પી ઓફ એ બરાબર પી ઓફ એ બાર કેટલા થાય? 1 થશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 5 સ્ટાર આપી શકો છો તમે આને. આ પણ 5 સ્ટાર છે તમારા માટે કાલની એક્ઝામમાં. કે કોઈ પણ માહિતી z બરાબર 15 હોય તો m બરાબર 15 તો x બાર એટલે કે મધ્યક પણ કેટલો થાય? 15 જ થાય. sin square theta plus cos square theta is equal to 1. tan square theta plus cot square theta બરાબર 1. તો તમને આ કોષ્ટક કરીને જશો તો તમારા 2 માર્ક્સ ત્રિકોણમિતિમાંથી તમને મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકો કરી જવાના, કિંમતો પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. એ દ્વિઘાત સમીકરણના ઉકેલની વ્યાપક સૂત્રની રીત આપેલ છે. કોણ હતું? તો શ્રીધર આચાર્ય. વિદ્યાર્થી મિત્રો, sin square 45 ની વેલ્યુ 1/2 m છે. મધ્યક 13.2, x બાર 15.3. તો z બરાબર કેટલા? તો આ બંનેને ગુણાકાર કરશો તો તમને 9 આવશે. આનું સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. આના મુજબ ગણતરી કરી નાખો. બહુલક માઇનસ મધ્યક, મધ્યક અને મધ્યસ્થ છે તો અહીંયા જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 3. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના કેટલી હોય છે? 3/7. અને લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી હોય છે? 2/7. મોસ્ટ આઈએમપી છે મંથ વાળો અને લીપ યર વાળો. બંને કરીને જશો તો તમને આમાંથી બે એકાદો ઓપ્શન તો જોવા મળશે. હવે આપણે ખરા ખોટા તરફ જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. રાઈટ. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા મિત્રો સુધી. પહેલું ખરા ખોટું છે. બે ઘન પૂર્ણાંક a અને b માટે ગુસા કૌંસમાં ab અને ગુણ્યા લસા કૌંસની અંદર ab બરાબર a ગુણ્યા b થાય તો સાચું. 5, 5 એ સમાંતર શ્રેણી છે, સાચું. cos square 45 ની વેલ્યુની કિંમત 1/2 છે વિદ્યાર્થી મિત્રો, સાચું. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ cos થીટાનું મૂલ્ય વધે છે, ખોટું. બે વર્તુળને ઓછામાં ઓછો એક સામાન્ય સ્પર્શક હોય છે, ખોટું. કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતાં હંમેશા અધિક હોય છે, ખોટું. કારણ કે મધ્યકથી બહુલક વધારે હોઈ શકે નહીં. સરખો જોઈ. મધ્યસ્થ બરાબર 3 ગુણ્યા બહુલક -2 ગુણ્યા મધ્યક. તો આ જવાબ શું છે? ખોટું છે. બધી જ પ્રાથમિક ઘટનાનો સંભાવનાનો સરવાળો 1 થાય, સાચું. કોઈ પણ ઘટના a માટે p ઓફ a બરાબર p ઓફ a બરાબર થાય તે શક્ય છે, સાચું. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના -1 છે, ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો મળશે અને કાલની એક્ઝામ માટે બધા વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ એન્ડ બેસ્ટ ઓફ લક.